રાણપુર રવિરાજમાં વોટ રહેશે. ઓકે મિત્રો, અત્યારે 7:37 સ્ટેશન ફાઇનલી આપણી ગાડી જસદણમાં આવી ગઈ છે. આપણા ડ્રાઈવર સાહેબ ચા પીવે છે. આ કઈક ઓફિસનો વ્યૂ છે જસદણ. મિત્રો આપણે શિવરાજભાઈ રીતિ ટ્રાવેલ્સ. મિત્રો અત્યારે 1:53 થઈ છે ને આપણે પહોંચ્યા છીએ વડોદરા. હવે નામ આપતું હતું કાલ ચડી બેઠા પછી છે પેલા કરોડ પાપડે ઊભી રહી હતી ને. શું કે શિવરાજભાઈ તે નવીનમાં બસ શાંતિ છે. અલસ્કાણા એ કોઈ હા એ પાછળ તો જય દ્વારકાધીશ ડાયરાને સ્વાગત છે ફરીથી તમારો આપણે એક નવા વ્લોગની અંદર. મિત્રો આજની આપણી જર્ની રહેવાની છે શિવવનના ટ્રાવેલ્સ સાથે. આપણો એક વિડીયોમાં આવી ગયો છે સુરતથી સેડુભારનો શિવવનના ટ્રાવેલ્સની બસ સાથે. તો ફરીથી આપણે તમે એમાં આપણને ખૂબ જ સપોર્ટ કર્યો હતો, તો ફરીથી તમારા માટે આપણે એક વિડીયો પાછો લઈને આવ્યા છીએ જસદણથી સુરત, એ પણ મિત્રાજભાઈ સાથે શિવવનના ટ્રાવેલ્સમાં. તો વર્ચ્યુઅલી આપણી જર્નીની અંદર જોઈન થઈ જાય. આપણે આજ મોજ જ કરી નાખવાની છે. અને હજી સુધી મિત્રો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો, ખૂબ જ મજા આવશે. મિત્રો આ છે આજના આપણા કેપ્ટન સાહેબ. તો તમને એકવાર તો ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા છે. તો કેમ છે કેપ્ટન સાહેબ, મજામાં? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. નામ તો તમને બધાને ખબર જ છે. આપણો મિત્રાજભાઈ એકવાર વ્લોગ આવી ગયો છે. મિત્રાજભાઈ એ વ્લોગમાં કેવી મજા આવી હતી એકવાર કહી દો તમે. બહુ મજા આવી. તમને મજા આવી હતી? અરે ખૂબ તમારી સાથે આપણે આનંદ કર્યો. તો આપણા વ્યુઅર્સ મિત્રોએ ઘણા આપણને સપોર્ટ કર્યો છે. તો આજનો આપણો રૂટ કહી દો, આપણે ક્યાંથી ક્યાંનો રહેવાનો છે રૂટ? આપણે જસદણથી વિછિયાથી પાળિયાદ, રાણપુર ધંધુકા થઈને સુરત. રાણપુર ધંધુકા થઈને સુરત. તો મિત્રાજભાઈ આપણી ગાડી નોન સ્ટોપ તો રહે ને, આપણે વચ્ચે હોલ્ટ તો કરવો જ પડશે. તો આપણે હોલ્ટ વિશે જરી કહી દો. આપણે રાણપુર રવિરાજમાં વોટ રહેશે. ઓકે, પછી આપણે 10-15 મિનિટ આપણે ચા પાણીનો વોટ બ્રેક રહેશે. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણી જર્નીમાં જોડાયેલા રહેજો. આપણે આગળ મિત્રાજભાઈ સાથે મળતા રહીશું, એમની થોડીક હું વાણ કરશું. તમને બધાને તો ખબર છે કે આપણા ડ્રાઈવર સાહેબ મોજીલા માણા છે. ચાલો આગળ મળીએ મિત્રાજભાઈ. કેપ્ટન સાહેબની એક સરસ મજાની ઇન્સ્ટાગ્રામની આઈડી છે જેમાં એનું કાયમનું અપડેટ હોય છે. તો એકવાર મિત્રાજભાઈ તમારી ઇન્સ્ટા આઈડી કહી દો એટલે આપણું પબ્લિક તમને ફોલો કરી દે. આપણી આઈડી છે મિત્રાજ મેર 007. મિત્રો તમને મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દીધી છે, સાઈડમાં દેખાતી છે. તો ડ્રાઈવર સાહેબની આઈડીને ફોલો કરી દેજો. એમની આ ગાડીમાં ડેઈલીની અપડેટ હોય છે ને ડ્રાઈવર સાહેબ આપણે અપડેટ? ઓકે. મિત્રો અત્યારે 7:37 સ્ટેશન ફાઇનલી આપણી ગાડી જસદણમાં આવી ગઈ છે. એકવાર વ્યૂ તમે જોઈ શકો છો. આ આપણી ગાડી છે. અહીંયા જસદણ ગામનો વ્યૂ છે થોડોક. તો આગળ આપણી જર્નીમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો આ છે આપણી ગાડીનો કંઈક ફ્રન્ટ લુક. ઉપર શિવવનના લખેલા આવી ગયો. રિયલિસ્ટિક સ્ટાર આપણી ગાડી રહેવાની છે આજની. અને આગળની લાઇટિંગ તમે જોઈ શકો છો. તો આ છે આપણી ગાડીનો કંઈક લુક. આપણા ડ્રાઈવર સાહેબ ચા પીવે છે. આ કંઈક ઓફિસનો વ્યૂ છે જસદણ. ઉપર અંદર લખેલું આવી ગયું શિવવનના ટ્રાવેલ્સ. સામે જ પડી છે આપણી ગાડી. મિત્રો અત્યારે 7 વાગ્યા છે. ફાઇનલી આપણી ગાડી જસદણથી નીકળવા માટે રેડી થઈ ગઈ છે. આ છે આપણી ગાડી અને અહીંયા જ છે આપણી શિવવનના ટ્રાવેલ્સની ઓફિસ. તો વર્ચ્યુઅલી આપણી જર્નીમાં જોઈન થઈ જાય છે. મિત્રો આ છે જસદણ ગામની અંદરનો વ્યૂ. બહુ ડેકોરેશન કર્યું છે ગામની બહાર. મિત્રો અત્યારે 8:14 છે. ફાઇનલી આપણે જસદણ ગામમાં જ નીકળી ગયા છીએ.
અચ્છા, આપણા મિત્રાજભાઈ મજા આવે છે ને? ક્યારે આવે ને પહેલા બ્લોકમાં હું કરી તેવી જ અત્યારે કરવાની છે ને? એવી કરવાની હોય ને. અમને મજા આવી હોય. અરે એમાં કાંઈ ન ઘટે, તમે હારે હોય પણ કાંઈ ઘટે. હા એમ. મિત્રો, આ વ્યૂ તમે જે જોવો છો એ છે આપણે હિંગોળગઢ અભયારણ્ય, એટલે કે હિંગોળગઢની ધાર. આ બ્લોકમાં તમને દિવસે તો આપણે બતાવ્યું હતું જ્યારે શિવવન્નાનો બ્લોક લીધો ત્યારે, પણ આ થોડોક નાઇટનો વ્યૂ છે. ગોઠવવાનું જ છે. નાય. બહુ મજા આવી. ખબર પડી ગઈ ને થોડી જતમાં. ફાઇનલી આપણે અહીંયા હિંગોળગઢની ધારની હદ પૂરી થાય છે. મિત્રો, અત્યારે આપણે પહોંચ્યા છીએ વિછિયા, અને આપણા કંડક્ટર સાહેબ હાથમાં અગરબત્તી લઈને ઊભા છે. આગળ ખોડિયાર માતાજીનું મંદિર આવે ને અગરબત્તી કરવા જવાના છે. આ છે કંઈક વિછિયા ગામનો વ્યૂ. ફાઇનલી ખોડિયાર માતાજીનું મંદિર આવી ગયું છે ને આપણા કંડક્ટર સાહેબ જાય છે અગરબત્તી કરવા માટે. અત્યારે મિત્ર સામેની ગાડીના મહેતા જ્યારે વિડીયો કોલમાં વાત કરે છે. ક્યાં અમારો માઈ છે? ક્યાં ભૂલી ગયો ને? એમાં છે હે? આજે આપણા સામેની ગાડીના મહેતાજી. કેમ છે પ્રિન્સભાઈ, મજામાં ને? મિત્ર, આવડા એકલા બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાય તો આપણે હોય તે ન હોય. કાંઈ એનો વારો જ છે. ક્યાં કનુભાઈ ક્યાં? હા એમ જોઈજો, અમારા વ્લોગમાં રેકોર્ડિંગ થાય છે. થાય જ છે ભણા. આજ કરજણ નો આજ વાસક આવે. મિત્રો, આપણા વિડીયોમાં કમેન્ટ કરી દેજો BS6 ગાડી સાયલેન્ટ આવે કે BS4 ગાડી સાયલેન્ટ આવે. આપણા જૂના બ્લોગ જોઈજો, એમાં BS4 આવી ગઈ છે ને BS6 છે.
બે જોઈને તમે કમેન્ટ કરજો કઈ ગાડી સારી આવે અને સાયલેન્ટ આવે. મિત્રો આ છે પાળિયાદનો એન્ટ્રી ગેટ. હાલો જો એન્ટર જો. મિત્રો આ છે વિહેળાનાથ જગ્યાનો એન્ટ્રી ગેટ. આપણે જે પાળિયાદમાં વિહેળાનાથની જગ્યા છે એનો એન્ટ્રી ગેટ છે. આ છે પાળિયાદ ગામનો કંઈક વ્યૂ. મિત્રાજભાઈ આપણો પહેલો વોલ્ટ હવે ક્યારે આવી છે? 15 મિનિટમાં. બસ 15 મિનિટમાં આવી જાય ને? ઓકે. મિત્રો અત્યારે આપણે પાળિયાદને ક્રોસ ઓવર કર્યું છે અને અત્યારે અહીંથી આપણે જાગાડ છે ધંધુકા. વચ્ચે આપણો એક હોલ્ટ આવી છે રાણપુર હોટલ રવિરાજમાં. અને અહીંયાથી આપણે ધંધુકા થશે 46 કિલોમીટર. મિત્રાજભાઈ તમને BS6 ગાડી હાંકવી ગમે કે BS4? સારી કઈ આવે, BS6 કે BS4? આપણે મિત્રાજભાઈ તો BS6 ના દીવાના છે ભાઈ. BS4 ના દીવાના હોય એકવાર કમેન્ટ કરી દેજો. અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ રાણપુર અને સમય થઈ રહ્યો છે 9:30 અબાઉટ. આવી ગઈ છે આપણી હોટલ રવિરાજ રેસ્ટોરન્ટ એન્ડ નાસ્તા હાઉસ. ઓકે મિત્રાજભાઈ, પહેલી ગાડી આપણી. હા ભાઈ વાહ. હાલો ચા પાણી નાસ્તો કરવા આવતા રહેજો. મિત્રો અત્યારે 9:30 ની આસપાસ ટાઈમ થયો છે અને આપણે પહોંચ્યા છીએ હોટલ રવિરાજ. રાણપુરના લોકલ એરિયામાં આવેલ છે. વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા આપણો ડિનરનો 10-15 મિનિટનો હોલ્ટ લેવામાં આવશે. આ છે આપણી હોટલ. અહીંયા આપણી ગાડી પડી છે અને સરસ મજાનું એવું સર્કલ છે. તો મિત્રો અહીંયાથી આપણે આગળ જર્ની કન્ટિન્યુ કરવાની રહેશે ધંધુકા થઈને આગળ. તો જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર. અને હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો ફાઇનલી આપણું મેનુ આવી ગયું છે. આવું કંઈક આજનું આપણું મેનુ રહેવાનું છે. અને આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે. આ બાજુ આપણા કંડક્ટર સાહેબ જમવા બેઠા છે. તો ડ્રાઈવર સાહેબ આપણે આજના રૂટની વાત કરી તો આપણો આજની જર્ની છે કેટલા કિલોમીટરની રહેવાની? 550 કિલોમીટર પ્લસ. અને આ કેટલા ટાઈમની અંદર આપણે કવર કરવાનું હોય? 12 કલાક. તો 12 થી 13 કલાકનું તમારું ડ્રાઇવિંગ રહે ને. અને સવારે આપણો લાસ્ટ સ્ટોપ કયો હોય? વાંધો ના, હાલો જમીન મળી નહીં રહે. વનરાજ વનમાં આમી ઢોળ જાગે
ઢોર પારણે ઝાડ મિત્રો તમે ખાલી કેબિનનો માહોલ જોવો. અહીંયા આપણે ડ્રાઈવર સાહેબનું લાઈવ ચાલુ છે, અહીંયા આપણા કંડક્ટર સાહેબનું લાઈવ ચાલુ છે, અને આ બાજુ મિત્રાજભાઈ ના મેના રાણી બદલાણા ભાઈ. એકવાર તમે ખાલી માહોલ જોવો. મિત્રાજભાઈ આવે હો. મિત્રો અત્યારે 10:53 થઈ છે અને આપણે પહોંચ્યા છીએ ધંધુકા. આ છે કંઈક ધંધુકા ગામનો વ્યૂ. મજામાં ને હજી આવેલો ને ડીશ તૂટેલી છે હો. મિત્રો આપણે શિવરાજભાઈ રિદ્ધિ ટ્રાવેલ્સ. મજામાં ને બોલો હમણાં રસ્તો આવી ગયા. મિત્રો અત્યારે આપણે અરણેજવાળા રોડ ઉપર આવી ગયા છીએ. ફાઇનલી આપણે બગોદરાવાળા રોડને ડિસ્કનેક્ટ કર્યો છે અને અત્યારે અરણેજવાળા રોડને કનેક્ટ કર્યો છે અને આગળ જ આપણે રિદ્ધિ જાય છે. શિવરાજભાઈ લઈને એમનો બ્લોક આવી ગયો છે, તો એમની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો એ લોગે ચેક કરતા આવજો. અને અહીં આપણા મિત્રાજભાઈ બહુ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. ઓકે મિત્રો ફાઇનલી આપણે અરણેજ ટર્ન મારીને અત્યારે આપણે કનેક્ટ કર્યો છે બગોદરા ટુ વાસદ રોડ 6 લેન હાઈવે છે. એકવાર જોઈ શકો છો. કેમ છે શિવરાજભાઈ? જય દ્વારકાધીશ. અરે મજા ભાઈ. આપણે રસ્તામાં શિવરાજભાઈ ભેગા થઈ ગયા હતા, તો આગળ જાય છે આપણી ગાડી C1 ના. થોડાક સિનેમેટિક શોર્ટ્સ લેવાના છે, તો
શિવરાજભાઈ પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમે અમારી હાથોથી ગાડી બ્રેક કરી. મિત્રો આપણે શિવરાજભાઈનો બ્લોગ આવી ગયો છે અને એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે. કહી દો શિવરાજભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીવું ચોર્યાસી ચોસઠ. ફોલો કરી નાખજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ વટામણ સર્કલ, જ્યાં હજી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ જ છે. કેમ તો મજા આવી મિત્રભાઈ સિનેમેટિક શોટ્સ ઉતારવામાં? બહુ મજા આવી. તો વાંધો નહીં. આપણે રીતે આગળ જ છે આપણી. મિત્રો અત્યારે 12:39 થઈ છે અને આપણે તારાપુર સર્કલે પહોંચ્યા છીએ અને ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વ્યૂ કાંઈક તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે શરૂ થશે તારાપુર વાસદ ટોલ. સામે આપણે ઘણી ગાડીઓ જાય છે. અહીંથી તમે જોઈ શકો છો. મિત્રાજભાઈ મજા આવે છે ને? નિંદર બિંદર નથી આવતી ને કઈ? તો વાંધો નહીં. કેબિન ની હુવાણ જેવી છે ભાઈ. મિત્રો અત્યારે 1:31 થઈ છે અને આપણે વાસદ પહોંચ્યા છીએ. અહીંયા તારાપુર વાસદ ટોલ રોડ પૂરો થાય અને આગળથી આપણે બ્રિજ નીચેથી મારવાનું રહેશે ટર્ન વડોદરા બાજુ. ત્યાંથી આપણે કનેક્ટ કરશું NH 48 અને
આ બાજુ જે રોડ જાય છે ડાયરેક્ટ જાય આણંદ એ એને 48 જ છે, પણ આપણે મારશું ટર્ન. પૂછવું પડે મારે પેલા. તો વાંધો નહીં, પૂછવું સારું ને, ના પડે તો ઓલી બાજુ ટર્ન મારી દેવાય ને. અહીંયાથી આપણે એને 48 ને કનેક્ટ કરવાનો રહેશે. એ આપણને કનેક્ટ કરશે છેક સુરત સુધી. મિત્રો સ્વાગત છે તમારું આપણે એને 48 ઉપર. આ હાઈવે ઉપર આપણે કનેક્ટ કરવાનું રહેશે ઠેઠ સુરત સુધી. અહીંયાથી આપણે આગળ એક એક્સપ્રેસ વે નીકળે છે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, તો જેનું ઉપર બોર્ડ મારેલ છે તમે જોઈ શકો છો. થોડી જ વારમાં આપણે આવશે વડોદરા સિટી. અને અહીંયા ઊભી છે આપણા શિવરાજભાઈની ગાડી. મિત્રો અત્યારે 1:53 થઈ છે અને આપણે પહોંચ્યા છીએ વડોદરા. મિત્રજભાઈ આપણે અત્યારે સેકન્ડ હોલ્ટ આગળ ક્યાં લેવાનો છે? હોટલ સમામાં સેકન્ડ હોલ્ટ લઈ લેવો છે ને? તો મિત્રો જલ્દીમાં જોડાયેલા રહેજો. આપણે સેકન્ડ હોલ્ટમાં આપણા બીજા એક ભાઈ હારે છે શિવરાજભાઈ, એ વતન હારે થાય હમણાં. તો જર્નીમાં જોડાયેલા રહેજો, ખૂબ જ મજા આવશે. દાદા બીડી પી લેજો. આજ ઉપા એને જો મજા આવી ગઈ. કોઈ કેવા વાળું નથી ને કઈ, આજે એને કોઈ કઈ કેવા વાળું નથી. બીજા અમે હાનમાં ઘડીક ડોહીમાં કીધું મિત્રજભાઈ સારું ભાવ. મિત્રજભાઈ જતો એક દાદા કોઈ કેવા વાળું નથી ને. માણ છુટકારો મળ્યો નહીં દાદા? દાદા માણ છુટકારો મળ્યો. હા ભાઈ હા. દાદાનું એટલી ઉંમર છે તો એનું દાદીમાં ધ્યાન રાખે છે. હા એમ કેવો પ્રેમ હશે. એ 1975 નો પ્રેમ મિત્રજભાઈ. હું કહો દાદા? પ્રેમ ઠીક હવે બધા. ગાંડો પ્રેમ છે એ મિત્રજભાઈ જૂનો પ્રેમ છે. હવે નામ આટલું હતું ને કાલ ચડી બેઠા. એટલે પછી છે પેલા પ્લોટ આપણે ઊભી રહી હતી ને, ત્યાંથી લંબાસો ઘેરે લાવ્યા અમે ત્યાં રહી છે, ત્યાં દ્વારામાં દિશામાં. પછી ડોશીમાં ખારા ક્યાંય છે ને? ખારા થાય જ ને, ખાધું નહીં પછી બધું પેક થઈ ગયું. પછી હાજે થોડાક ઢેબરા કરીને હાજે ખાધા, બપોરે બધું એવું કર્યું. પછી બાજુમાં જગ્યાએ ખાઈ કરવા વાળી સ્કીરી કેવાય ને મિત્રજભાઈ. ગીરી હો. દાદા બિચારા હેરાન છે. લોકો કોઈ નહોતું જો ને પછી. શું છે? હે દાદા ધોકો નહોતો લીધો ને પછી. એમ થોડો કે દાદા ધોકો લે કા? થોડો જઈએ.
મિત્રો ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ, આ છે આપણા કંડક્ટર સાહેબ, આ છે બહુ મોટી એવી હસ્તી. કેમ છે મજામાં ભાઈ? મજા તો કયો? આપણા આજે સમૂહમાં બધા ભેગા થઈ ગયા છીએ. આપણા મિત્રજભાઈ છે, શિવરાજભાઈ સામે ભેગા થઈ ગયા છે, બે સામે સામે ભેગા થઈ ગયા છે. આ બાજુ આપણે ભૂપત બાપા બેઠા છે. શું કે શિવરાજભાઈ તે નવીનમાં? બસ શાંતિ છે. તમે બહુ આગળ પાછળ કરી છો, પત્તર ઠોકીને કે કા મિત્રજભાઈ આગળ પાછળ કરી કઈ હું અમારે ધ્યાન તો રાખો ને, તમે જાઓ ક્યાંય. સરસ મજાનો અત્યારે નાસ્તો હાલે છે હોટલ સમાની અંદર. આમ જોવો એકવાર કેટલું ભેગું કર્યું. શિવરાજભાઈ ખૂટી દાન પાછું હા તો ખૂટી જાય ને. આ તો શું છે તો વાંધો નહીં. હજી પરોઠા થોડાક મોડા આવ્યા ને તો આઈડી છે કોઈ વહેલા એવી ગેમ થોડાક નો ખબર હોય ને કે આ બધા 5 ભેગા છાશે સામે સામે. એમાં એવું છે, બીજો કઈ વાંધો નથી. આ 10 દિન ભેગું છે. હા તમારે હમણાં હું થોડાક દિવસ રજા હતી ને, 10 દિવસ હોટલનું ખાધું નથી ને. હા એટલે વટાકો ભાઈ હતા અમારે ગાંડી ગીરમાં લગ્નમાં. ફોન આવે નહીં જાય નહીં. ટેન્શન જ નહીં. હા લઉં આ 10 દિનનો વટાક વાળવાનો. ટેન્શન જ નહીં. એમાં જમા જીઓ વાળાને તો કયા એક ખૂટો આવતો, બાકી વડાફોન વાળાને એક બધા હકેલી ફેલા મૂકી દીધા. ફાઇનલી મિત્રો આપણે સમા હોટલમાંથી હોલ્ડ કરીને નીકળી ગયા છીએ. આપણા શિવરાજભાઈ હારે નીકળી ગયા છે. મિત્રો અત્યારે 3:53 જેવું થયું છે ને આપણે ભરૂચને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. હમણાં આગળ આવશે આપણે નર્મદા મૈયા. જોકે આ વખતે તો કેબલ બ્રિજ ન હોય, કારણ કે કેબલ બ્રિજ સામેની સાઈડમાં રહી જાય. મિત્ર તો નાસ્તો કર્યા પછી મજા આવે છે ને? બહુ મજા આવે. સમયમાં તમે પહેલી વાર હોલ્ટ લીધો તો કેવી મજા આવી? બહુ મજા આવી. તો વાંધો રોજ હોય કરવા એમ થાય ને, મજા જ આવે યાર. આ છે કંઈક ભરૂચનો વ્યૂ. નર્મદા નદીના બ્રિજ ઉપર આપણે રિદ્ધિને ઓવરટેક કરી છે. મિત્રો આપણે હે ને દાદા હું એણમાં ચડી ગયા. દાદા મજા આવી ને તમારી યાર? કેવી હું એણ થઈ? હારી આખા દિને બીડી કેટલી પીધી તમે? બીડી 2 શેર પી ગયો. હે જોઈ છે? ના ના એ બીડી તમારી હારી હતી, મારી આ એમાં ચાલી ગયું નકર તમે ભૂઈ ગયા હોત. હા એ તો મને આવે જ નહીં.
નો આવે દાદા ની અંદર નો આવે. તમે આટલી જુવાનીમાં કોને પ્રેમ કર્યો? કોઈને નહીં. હા, કોઈને નથી કર્યો. રાજા અકેલા કઈ દો દાદા. એ હવે તમારા વખતમાં રાણી રીતે કહી દો એકવાર. નહીં એવું થોડું કહેવાય. હા ઓલું કર્યું મોરે મોરો આવે તો શું થયો? મોરે મોરો આવે તો દાદા નહીં દાદા મિત્રાજભાઈ દાદા હુવાડે કેવી કરી? મોર આવી ગયો બોલ દાદા હુવાડમાં કઈ ઘટે? કાંઈ નો ઘટ્યા. હે મિત્રાજભાઈ આપણામાં હોરન કેટલા છે? ઓન તો 15 ઓન છે. એવું છે. કાંઈ ને આપણે થોડા ઘણા 5-6 દર્શક મિત્રોને વગાડીને બતાવીએ, મજા આવે. વગાડો પેલું, બીજું, ત્રીજું. ઓહો આ તો પાવો વાગ્યો. ચોથું, પાંચમું, હવે છઠ્ઠું વગાડી દો એકાદું. હવે મિત્રો તમે આમાંથી કમેન્ટ કરી દેજો કયા હોરનમાં તમને મજા આવી. છે કોઈ કામરેજ? હા તો હાલો. મિત્રો ફાઇનલી આપણે વહેલી સવારે પૂકી ગયા છીએ સુરતની અંદર. આપણા ડ્રાઈવર સાહેબે વહેલી સવારે પુગાડી દીધા છે આપણને. આટલી હારી બસ ગઈ. શું કયો દાદા? બસ હારી હાકી એમ. પુગાડી દીધી. દાદાને એક બીડી થઈ જાય છે. દાદા એ બાને પાછી એક બીડી પી લે. હવે પાછું સુરત આવી ગયો એમાં. હા દાદા હું એમ કરી નાખી. ફાઇનલી મિત્રો આપણે કામરેજ સર્કલે ટર્ન માર્યો છે અને સુરતની અંદર એન્ટ્રી લીધી છે. અમારે આજે કામરેજ આપણી ચા આવી ગઈ છે અને આપણા કંડક્ટર સાહેબ ભરે છે ચા. ગ્લાસમાં રાખ્યો કેમ? ગ્લાસમાં કેમ? ગપમાં એ ડ્રાઈવર અમારે નવા છે, એ ગ્લાસમાં નથી પીતા. યસ યસ. અલસકાણા એ કોઈ? હા પાછળ. અત્યારે મિત્રો આપણા દાદા છે હમણાં જગત નકા ઉતરી જાય. દાદા કેમ છે? રાતે હું એને કરીને આઈ મિસ યુ દાદા. વાહ ભાઈ વાહ. મજા આવી ને દાદા હકીકતમાં? હે દાદા હકીકતમાં મજા આવી ને? આખી રાત નીંદર આવી? અહીંયા આપણે શિવરાજભાઈ ગાડી ખાલી કરીને નીકળ્યા છે. હા. મિત્રો તો ફાઇનલી આપણું લાસ્ટ સ્ટોપ આવી ગયું છે. તો મિત્રાજભાઈ મળીએ પાછા નિરાતે. કાંઈ વાંધો નહીં, મળી પછી દે. કેવીક મજા આવી અમારા વ્લોગમાં? બહુ મજા આવી. આ મજા આવી. હા મજા આવી. તો મિત્રો આપણી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સારું હાલો મિત્રાજભાઈ, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ.